નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। એર સ્ટ્રાઇક 413 લોકોના મોત। જી આ મિત્રો, આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગાઝામાં એર સ્ટ્રાઇક અને 413 લોકોના મોત થયા છે। તો મળતી વિગતો અનુસાર વાત કરીએ તો યુદ્ધ વિરામની વાટાઘાટોના ત્યારે માહોલ વચ્ચે ઇઝરાયલની સેના અંગે ગાઝામાં ત્યારે એર સ્ટ્રાઇક કરીને હાહાકાર મચાવ્યો છે। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ હુમલામાં અત્યાર સુધીમાં 413 લોકોના મોત નીપજ્યા છે। તો વધુ વાત કરવામાં આવે તો અને જણાવી દઈએ કે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। જો કે મિત્રો ઇજાગ્રસ્તમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે। તો મળતી વિગતો અનુસાર વધુ આપણે એ પણ જણાવી દઈએ કે હોસ્પિટલ લાશોના ઢગલાઓથી ભરાઈ ગઈ છે અને ઇઝરાયલના હુમલામાં હમાસના અનેક ત્યારે મુખ્ય નેતાઓના પણ મોત થયા છે। જી આ મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। એર સ્ટ્રાઇક 413 લોકોના મોત થયા છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં મિત્રો જો નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।